રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગે છે, બગીચામાં આવ્યો હું ચક્કર મારવા. શું નવીન છે? અમારે નવીન ન કહેવાય, એટલે 2-3 દિન આવ્યા હોય ને એટલે પછી એમ નજર મારી જાય. ફેરફાર હોય તો રીંગણીમાં તો ફૂલ આવે લે. આપણે બકાલું વાવ્યું હતું ને, જો કંઈક ને કંઈક નવીનતા લાગે જ. જો આવે વરસાદ નામી જોરદાર વરસાદ થઈ જાય ને, ઘાટી બહુ છે એટલે થોડીક પારવી કરીને બીજા પરા વાવવા પણ વરસાદ આવે ને તો આપણે કોદાળીથી ઉખેડી લે. ફૂલણા આવે, રીંગણા લાગે યાર, અવડી અવડી છે. મરચીમાં જે આંકડા નથી આવતા એમાં આવી હવે આંકડા, એટલે ફૂલણા આવે ને મરચીમાં આવતા હોય ને એને આંકડા કહે. એને આંકડા કહે, મરચીમાં જે આંકડા નથી આવતા. હાલો, આજ છે ને છાંટવી છે દવા, જાવી છે દવા લેવા. ખાસ આંબાઓને છાંટવા સારું કોરાજન જડી જાય ને, નકર ગમે ઈરની ટૂંકમાં વર્ધીની હાલે પણ કોરાજન બધે વધારે ફાયદો કરે. એમાં રોપા દેવા આવે ને એ કહેતા હોય કે કોરાજન છટાય 15 દિવસ જાવી દવા લેવા. નેદ અધૂરો હોય પણ નેદ ભલે રહી જાય અધૂરું, આપણે દવામાંથી છાંટ લેવી છે ભાઈ. હાથી લે એ ખાસ જરૂર છે. નેદવામાં તલવાર ઓછું તલતા ઉખેડી જાય. કોર નામની આવે કોરે હવે જો આરતી થાય મંદિરે સવાર. હાલો દવા લઈ આવું, પછી દવા છાંટી લેવી છે. ચીકુડી જતા કોઈ નહીં, ચીકુડીને કંઈ નડે નહીં હો. પાણી વાવડો કંઈ નથી નડ્યું, જોઈ લ્યો એને. ઓલી વાહ હે એ એમને હે, એ આમને કોઈ નહીં. આ ચીકુ ફૂલ આવે આમાં. હાલો હવે એકવાર છે ને હું દવા લેતો આવું. હાલો અમે ધારીએ પૂગી આવ્યા હે. હું ગયો તો બેરાજે દવા લેવા, પછી દવા લઈ અને આવ્યા હે ધારીએ. મારે છાંટવી છે દવા અને અધૂરું હોય ને દવાનું હોય. હા, વિડીયો તો ચાલુ કર્યો હોય. તારે જય શ્રી કૃષ્ણ બાકી, મારે તો બધું મેં ચાલુ કર્યો હોય તો એને જ હી. અને હું છાંટી દવા બપોર સુધી રહેવાનું હોય, આખો દી નહીં રહી. અને આજ હવામાન થોડુંક કાટું થતું જાય, વાદળા થતા જાય. આગાહી પવન નો એ જ છે. પવન અરબનો પકડી લીધો હે ને, કોરો પવન આવ્યા રાખે છે અને ઝીકું મારે એટલો પવન હે. આજે એવો જ થઈ જાય. અટાણામાં ઝીકો. હાલો હવે હું દવાનો બધો ફરાળો કરું. આપણે ડબલ નળીથી છાંટવાની છે. બબે હારું લઈ મોટરસાઇકલથી નથી આપણી, આ પગથી છાંટવાની છે. 4-5 વીઘામાં છાંટવાની છે. એટલે 7-8 પગ આપણે ખભા પગથી છાંટી લઈ. બાકી આ લેથી ઘડી બપોર એમાં વળી ચા પાણી બનાવી, એમાં નીકળી જાય ટાઈમ. હાલો ફરાળો કરું બધું દવાનો. પવન નો અવાજ તો બહુ જ આવતો હે. 10 વાગ્યા હે અને હું ચા બનાવવા ચાના બર્તન કરવા ઉપર ચડ્યા. હા મલક થઈ ગઈ, 4 ચા થઈ જાય એટલે હવે રેવા દ્યો. હવે જો હે તે યાર મને ચા શું વાત એમ તો હે ને અહીંયા અમારા તારને નટ કાઢી લીધો હે. અહીંયા એ થોડાક દીકણે બરા આ હે ને આના પીપળાના બર્તન કાયમ અસર. હાલો જો આપણે આ બર્તન થઈ ગયા હે અસલના, અને એમાં તો રૂપાના અસર હોય. જો બહુ અસર કરે. આ છે ને અહીંયા પાણી જે મોરું હોય ને તે બીક લાગે, ચાદી કે ફાટી જાય તો સેજ મોરું છે વાવતું પાણી. એટલે ચીંગો છે ને અડધો નો કર્યો ને પછી પાણી નાખીએ. આખો ચીંગો ભરી લીધો એટલે પાણી નાખવું ન પડે. તારો સાચવવું ના પડે. આમની વહી જાય જતા બર્તન છાયા જરૂર નથી. અમારે છે ને અહીંયા એક વડો જબરો હાજો વરલો હતો,
પછી એની ભેગા લીમડા બે હતા જબ્બર હતા. એકદમ વડા ઓલો ના હોય કે વેલા જૂનવાણી હતા, જૂનવાણી. ઈ હે ને હતા હાવ કાકાની વાડીમાં થોડોક ઈને વાડીમાં હતા ને એને પાડું ક્યાં વાવમાં વાવમાં ગઈ, વયું વાવમાં ગઈ હતી. ઓલી કુંડી હતી એને પાણી ઉપાડી પીવાય લીધી. એવું નતું રેવા દીધું. પાંદડા ને ડૂચો બધું બહુ જબરો જબરો એટલે દારૂ છે જે વાં જાતી. હા ખેતર સુધી પાંદડું પડ્યું આ પ્રાગવડ પાહરાઈ હતો. અને તેથી પ્રાગવડ હાવ ઝીણકું હતું. પ્રાગવડ કાં ઓલો થવા દે વરલો અને લીમડો વાદો અને વાદો. પછી ઈને કાઢી અને પ્રાગવડ એક જ વાર પાણી પાયું હતું હરખું મોટર મૂકીને. બીજા વર્ષ હાવ કરબાવે છાંયો બેહવા જેવો. વરલા ને પાન બહુ પાન ખાય. ડૂચોય બહુ હતો ને. અહીંયા જ હતું. હજી ની ખાડ હજી પુરાણી નથી. મશીન હે ને. એની એક વખેડો પુગાડ લીધું. મેં 3 પોપચાટ લીધા. મારે હજી 3-4 જો હે. અને ઈ વખેડો પુગાડ લઈ એટલે ઈ વખેડો પુગાડ લે એટલે આમ દિયાળી લાગી જાય. દિયાળી હોય એમ થાય કે નામી કામ કરી લીધું. હવે બે તને હે તલવારા. બે હે. ઓગણી લાઈન હે બરોબર. પાછે પરું કઈ હે નહીં. અમાર નેદવાની ઉતાવળ નથી, દવાની અને હાથીની ઉતાવળ બહુ છે. ખાસ દવાની હજી તો દવા હાથી છાટીને આખી પછી જાવ ને. હાથી આખી જાવું છે. આજે જ આખી જાવ. એ મળીએ તો આજ નકર કાલે. બીજા ઘણા કામ આવી જતા હોય. બીજા ઘણું કામ છે. બપોર પછી વળી અમારે એક પ્રસંગ હા ભાઈ કંઠા હે અહીંયા બપોર પછી જાવું. નકર તમે આખો દિન ફતવા લઈને જ આવત તો પછી કંથાનું હતું ને બપોર પછી આવ્યા. બપોર પછી કંથામાં જાવ. પરમ દિવસ જ સત્યનારાયણની કથા હતી. ભાઈ કે હા જો હાચે ને આજ ગુરુ પૂર્ણિમા છે. તમને બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. એ હે ને બહુ વેત ના ખાતો નકર મનમાં હતું કે આપણે ગમે ગુરુને આપણે જમાડી પણ વેત હુકમ નહીં હોય ને વેત ના ખાતો. બીજી વાર હમણાં લાઈટ ઝપકો નથી મારતી અને પાણી ને મોટું હાલતું થાય ત્યાં આવવામાં ઝપકો નહીં મારે. હમણાં કઈ ચાલુ હે નહીં એટલે ફોલ્ડ કઈ થાય ને. બાકી અમારે 66 કેવી બદલું ને એટલે કામકાજ બહુ સારું કર્યું હે. બધું નવું કરી નાખ્યું, જમ્પર ને બધું. પછી ઝાડવા જ્યાં કયું નડતા હતા બધા સાફ આખી લાઈનમાં. ઓલો જબર લીધો હતો. બધા જેટલા ઝાડવા નડતા હતા બધા કાપી નાખ્યા. એ હે ને ઝાડવું ફોલ્ડ બહુ કરે ને. તો વરસાદ જો હે હવે વરસાદ વગર નહીં હાલે. બીજા બધા વગર હાલ્યું જાય. પાણી ને લાઈટ ને એને ભૂગી માંડ ઉખી બધા. અહીંયા તો વાંધો નહીં આવે. ભાદરેમાં માંડ ઉખીએ તો ઈ એમાં ઝાડવા હે ને અહીંયા તા કેવરાવીએ. ત્યાં તો અમે વિચાર કરતા હતા કે નાકે ખોલીને પાઈ દઈ ને ઓલા હેડા પર જ છે લાઈન પાટલા પી ગયા હોય ને કટો કટ હે. ખેડૂ વટાણા વરી એને પાણી હે ને ઉગે બીક લાગે હે ને ફુવારા ચાલુ છે એટલે ઈ કટોકટીમાં હે જે આગાહી હે ને આવી ગઈ. કયું ના હે ને આ વાત કરે ને ઈ ધીમે ધીમે વાત કરે ને હું છે કહી દઉં. જો હમણાં હે ને ખેડૂત બધા હે ને ફુવારા ચાલુ કરી દીધું માંડી નિરાતે. આપણે ઉતાવળ વેતન વસ્તુ ભાઈ એવું થયું તાર મને આંગળી મગજમાં આવ્યું. આપણે ઉતાવળ કઈ હોય ને આમ કે થતું હોય ને નાકે કે અમારે છે ને હમણાં વિચાર છે ભાદરે મેં કે નાકા ખોલીને પાઈ જાય આ તો ફટાકે કહી દીધું. આપણે કઈ ઉતાવળ હોય ને કાયમ ને માટે વાત ઈ જ ચાલતી હોય. ધીમે ધીમે ચાલુ કરે ને હું ફટને રિયાદ કરી નાખું એવું હે. હાલતો હોય. ચા બની ગયો. ચા બની ગઈ. વાત હા આઈનો ચા પીવાની મજા એવી આવીએ ને. અમે એમાં ઘેર બનાવીને ને આઈને ફેર પડે. એકનો એક કારીગર આની બનાવ્યો હોય. અહીંયા કુદરતી જો ચૂલો પછી આ બધું હવામાન કુદરતી મીઠાશ જ ચા ની અલગ આવે. અહીં ચામાં કઈ મસાલો ના જોઈએ. આદુ નાખેલ હોય ને એલચી ને એવો સ્વાદ આવી જાય. વાતા ફટાકે ચા ઉકળી જાય એટલો સ્વાદ ના આવે. ધીમે ધીમે અસર પાકે. એમાં જો ખાટલાની ઝૂંપડી કરી હોય માથે 2 વર્ષ તો હોય ચા બનાવ્યો હોય. ભાઈ હું ઈ ચાના વખાણ કરવા. તમે કાયમ જોતા હોય ને ખબર હે ને કે અમારા આગલા વિડીયો જોઈ આવજો અમે કેવી રીતના ચા બનાવતા વરસાદ આવતો. ખાધું ઈ તો ઠીક આપણે ઓલો વિડીયો હે
ચા એકવાર અમે ધારીમાં નેતા હતા અહીંથી આમ ગયા ને ઓલે હેઠે ઓલી વાવ પાસે કોઈ ગયા ને અને મેં મંડાણો આમથી ઉપડું તો હતું ઓલે હેઠે ગયા ને મેં મંડાણ અહીંયા ઓલે હેઠે આ હેઠે કોઈ ગયા હતા ખેતરમાં પાણી આટલી વાર નો આટલો રવાજ એકદમ આવી રીતે અહીં ખાટલો હતો બર્તન અહીંયા કોરા હતા અહીં સીધી ઝૂંપડી બનાવી મેં ઈ વરસ આપણે આખું વરસ એવો અહીંયા આવીને મેં આવે અહીંયા આવીને મેં આવે બાપુ તન હતા બનાવ્યો ચા ખાટલા હેઠો ઝૂંપડી પછી ઈ ચા ને ઈ મીઠાશ આવે ને તેમ કરોડ રૂપિયા દઈએ ને તો એવો ચા ના બને કારણ કે એવો માથે મેં બનાવતો હોય ટાઢોળાનો ચા પછી એમાં શું ઘટે આ ટોપડી પડી જાય તો શું કરો તમે રાતો બનાવી લે બીજું શું થાય હે રાતો પી લે હમણાં રખોલે આવતો તે દૂધ બગડી જાય તો શું કરે મારી વાત માઈના પછી ક્યાં બગડ્યું ચીંગો બદલાવી લઈ તો ટીંગો બદલાવ્યો પછી કે હું હે ને વેલી અને મિલ્કની પીએ કે અમે ચીંગો ગઈ ના વાંચવા છે કેવું રાખ્યું ચીંગો તો કયો મારા આ હોય હાંકી રાગવડના પાંદડા હોય ને પાંદડા હે ને તો બીજે ક્યાંય હોય તો આમ ખોળ આ ધોકડ જેવું હોય ને એમ થોડી થોડાક રાડા આમ ભેરા કરે ઉતારી લઈએ કઈ ના હોય પછી આમ બે હાટી ઉતારી હાલો ચા પીવો હોય તો કે તમે તો અહીંયા કઈ પૂગો આ તો તમે કેટલા ચા પી લઈને ચા પાણી પી લીધા હે વાદરા ઉપડે છે જો આજ આમ છાટા નથી આવતા વાદરા રોગા ઉપડે છે હાલો હવે વરી હવ ને કામે હાલો મેં 2 વાગ્યા સુધી મક્કણ ફુગાડ્યો ને હવે બપોરથી ફૂગી રેડી 2 વખત ફૂગી જાય રેડી પાણી પી મારે જો આખો ઓકે તલ છે પણ આ જો આ તલ બધા ઉપાડવાના દવા છાંટવાનું એને હવે એટલું પલેથી જાજે ઓરા આવતા રહ્યા છે છાંટવામાં હાલો અમારે છે ને ગાડી લઈને જવાનું પર્યાણ હતું વાડીએ હે અમારા ભાઈઓમાં કથા વડી ગાડી લઈને જવાનું હતું ને તથા સ્કૂટી થઈ ગઈ આજ પરહકદી છે એમ થાય સ્કૂટી ખોડકાણી હતી આજ હમી થઈ ગઈ હતી અમારે હવે માન બાપુ વેંગી મોટરસાઇકલ લઈને અને અમારે વરાદી થઈ ગઈ સ્કૂટી હમી હવે અમારે જવું હે સ્કૂટી લઈને જતા રૂપ એમાં દુકાને ગયું એમાં એવું હે એનું હતું ને બધું આ પાવર કન્વર્ટર હોય ને પકડો તા બદલાવાનું અલી વિડીયો પકડો હું ડેલો દઈ મૂકું પાવર કન્વર્ટર હોય ને ચાવી ટૂંકમાં બંધ નહીં કરવાની પાછી ચાવી બીજો કંઈ પ્રોબ્લેમ નથી આ પાવર કન્વર્ટર છે ને પાવર કન્વર્ટ ના કરી હવે લાલ ભેરું રાખવાનું ને અહીંયા અડાડવાનું અમે હે ને ભેંસે દોઈ લીધી છે પાછી કઈ ઉપાડી નહોતી આપી હા મોડું થઈ જાય શું જોઈને ફોન લાવું તમે સ્કૂટી હાલતી કરો તે હવે કેમ હાલો 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 અમે ગંથામાં ગયા હતા અહીંયાથી આવતા રહ્યા ઘણી વાર થઈ ગઈ હતા અને આ છે ને મને વેરું આવી ગયું હતું બપોર પછી વેરું ને મુરત એ આવી ગયું હા એટલે આપણે બોર્ડ જે બોર્ડમાં શું છે ખબર આ બોર્ડ છે ને એમાં બે છેડા ભેગા થઈ ગયા હતા એટલે બરી ગયા હતા છેડા બીજો કોઈ વાંધો હતો નહીં આજે રૂંઢે નવરો હતો ને એનું કમ્પ્લીટ કરી દીધું હવે વળી ફેરવવી ફ્રીજ લેવા પેટી લે અહીંયા મોટો જાય એની જગ્યાએ ચૂલાની જગ્યાએ એની આવતો રહ્યો હે હા તો થઈ જાય અમારે ગામડામાં તો શું હોય આમ જો પેટીમાં ફ્રીજમાં ઘી દૂધ દહીં ચા એ જ બધું નીકળે ઓલા બે તો દહીં ના હે દૂધ ના હે ઓલા એક દહીંનું હે બે દૂધના હે અને આમાં ગોળ હે કાલ સાય કરવાનું ઓલું માખણ હે ને ઓલે અટાણ દહીં એટલે દૂધ દહીં ચા એ યાદ આવે ગામડે જીમણા જાય હમણાં હાલો આ પેટી ને તો મોટર રહી જાય પછી પેટી ખેંચી લે